पंडित श्यामजी कृष्ण वर्मा अपना देशना महान क्रांतिकारी हता। एमनो जन्म 4 ऑक्टोबर 1857 માંડવી में અને मृत्यु 30 मार्च 1930 જીનીવા में थयुं हतुं। ते मृत्युथी पहला જીનીવા सरकार पासे वील बनावी गया था कि भारत देश आजाद थाय पछी एमना पत्नीना अस्थि कलश आजाद भारत में लाववामां आवे। ए माटे 100 वर्षनुं बारણું पण चूकी गया था अस्थि साचववा माटे। आ छे अस्थि छे श्यामजी कृष्ण वर्मानी, जे नरेन्द्रभाई मोदी જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે આ અસ્થિ લઈ આવ્યા છે, તો ત્યાં રાખવામાં આવી છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં એમના અસ્થિ લાવીને એક સાચા ક્રાંતિકારીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે। આ જીનીવા સેન્ટર પણ છે। જીનીવાથી તેમના અસ્થિ મુંબઈ લાવ્યા। મુંબઈથી 17 જિલ્લા અને 61 સ્થળ પ્રસાર કરીને માંડવી પ્રસ્થાપિત કરવામાં આવ્યા। માંડવી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ છે। આ જે લાઇટના પોઈન્ટ દેખાય છે તે વિલાંજલી યાત્રાનું રૂટ બતાવે છે। અહીંયા ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ લો પાછળ દેખાય છે। સેમ ટુ સેમ જે લંડનમાં હતું એવું ને એવું સેમ ટુ સેમ અહીંયા ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે। गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण। तो आज अमे लोग आवी गया छे मांडवी मस्का श्यामजी कृष्ण मेमोरियल्स जोवा माटे। चालो जोता रहेजो ब्लॉग, बहु मजा आवशे कारण के अलग ब्लॉग आज આપણે બનાવવાના છીએ અને તમને વિઝિટ કરાવવાના છીએ। જે લોકો નવા આવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને લાઈક કરી દેજો। તો ચાલો આપણે જોઈએ મહાન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા એનું જે મેમોરિયલ આખો પ્લેસ છે એ આપણે વિઝિટ કરીએ। તો ચાલો જઈએ। ચાલો હવે આપણે જઈએ અંદર। તો તમને આજે બતાવવાની છું શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ્સ કે એની અંદર શું છે, કેવી રીતનું છે બધું। તો અત્યારે આપણે જઈએ છીએ અંદર। કેટલું સરસ મજાનું બધું બનાવેલું છે। છે તમને સામેની બાજુ દેખાય છે એ છે ઇન્ડિયા હાઉસ, જે લંડનમાં બનાવેલું હતું એવું જ ઇન્ડિયા હાઉસ છે। અને આ બાજુ છે હેન્ડીક્રાફ્ટ અને લાઇબ્રેરીનું। તો સામે જે તમને દેખાય છે એ હેન્ડીક્રાફ્ટ અને માટીમાંથી બનાવેલી બધી વસ્તુ છે, જે આપણે ઘરમાં કિચનમાં પણ ઉપયોગ કરી શકીએ એવી બધી વસ્તુ છે બનેલી છે। અને સાઈડમાં છે એ લાઇબ્રેરી છે। ફાઇનલી આપણે આવી ગયા છીએ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ। તમે જો અંદર આવી ગયા છીએ। આ બાજુ એની પ્રતિમા છે અને એની પાછળ તમે જો ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે। આપણે વચ્ચે ઊભા છીએ। તો ચાલો આપણે પહેલા જઈએ ઇન્ડિયા હાઉસ એની અંદર શું છે। જેવું લંડનમાં ઇન્ડિયા હાઉસ હતું એવું સેમ ટુ સેમ અહીંયા ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે। તમે જોઈ લો પાછળ દેખાય છે। સેમ ટુ સેમ જે લંડનમાં હતું એવું ને એવું સેમ ટુ સેમ અહીંયા ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે। ચાલો આપણે જઈએ ઇન્ડિયા હાઉસની અંદર શું છે જોઈએ। તો આપણે ફાઇનલી આવી ગયા છીએ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ્સ જોવા માટે। તો અંદર આપણે મળશું બેનને અને બેન પાસેથી થોડી ઘણી માહિતી લેશું, બધું પૂછશું આપણે બેનને। તો જઈએ બેન પાસે થોડી ઘણી માહિતી લઈએ। બોલો। મારું નામ રાજગુરુ હિતેશી, હું 12 વર્ષથી અહીંયા ગાઈડની જોબ કરું છું। હા, ને સમય શું છે, કેટલાથી કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? 6 વાગ્યાનો સમય છે। બપોરના પણ ખુલ્લું હોય છે કે બંધ? હા, ખુલ્લું જ હોય છે, ગુરુવારના રજા હોય છે।
હા, તો થોડી ઘણી તમે અમારા સબસ્ક્રાઈબરને માહિતી આપો શ્યામજી કૃષ્ણ વર્માની. અહીંયા ખાતે 12 વર્ષમાં 25 લાખ ટુરિસ્ટ વિઝિટ કરી ગયા છે. એમાં સ્કૂલના બાળકોને અમે પહેલાં ગાઈડ કરીએ છીએ ક્રાંતિકારી વિશે, ને પછી એની ફોર્મેલ એક્ઝામ લઈએ છીએ. એના ગ્રેડ આવીને અહીંયાથી પ્રમાણપત્રની કીટ આપવામાં આવે છે. અહીંયા આગળ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એમના પત્નીના અસ્થિ કળશ રાખવામાં આવ્યા છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા આપણા દેશના મહાન ક્રાંતિકારી હતા. એમનો જન્મ 4 ઓક્ટોબર 1857ના માંડવીમાં અને મૃત્યુ 30 માર્ચ 1930ના જીનીવામાં થયું હતું. તેઓ મૃત્યુથી પહેલાં જીનીવા સરકાર પાસેનું બિલ બનાવી ગયા હતા કે ભારત દેશ આઝાદ થાય પછી એમના પત્નીના અસ્થિ કળશ આઝાદ ભારતમાં લાવવામાં આવે. એ માટે 100 વર્ષનું ભાડું પણ ચૂકવી ગયા હતા અસ્થિ સાચવવા માટે. એમના મૃત્યુના 73 વર્ષ પછી તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં એમના અસ્થિ લાવવા પહેલાં એનું જન્મસ્થળ માંડવી ત્યાં રાખવામાં આવ્યા હતા. પછી 2010માં જ્યારે મેમોરિયલ તૈયાર થઈ ગઈ ત્યારે અહીંયા લાવવામાં આવ્યા. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા પહેલા એવા નોંધણીય હતા જેમને પંડિતની પદવી આપવામાં આવી હતી અને તેઓ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમએની પદવી મેળવનાર પ્રથમ ભારતીય હતા. તેમણે જૂનાગઢ અને રતલામ રાજ્યના દિવાન તરીકે પણ સેવા આપી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ 1905માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી લંડનમાં. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતા અને એમની રહેવાની વ્યવસ્થા પણ કરી આપતા. વીર સાવરકર, મદનલાલ ઝીંગરા, વીવીએસ અય્યર જેવા અસંખ્ય ક્રાંતિકારીઓની સ્કોલરશીપથી આગળ ભણી શક્યા. આઝાદ ભારતની પ્રથમ એસેમ્બલીમાં 50% સાંસદ એમની સ્કોલરશીપથી ભણીને આગળ આવ્યા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીના આધ્યાત્મિક ગુરુ હતા. દયાનંદ સરસ્વતી 1875માં જ્યારે આર્ય સમાજની સ્થાપના કરી ત્યારે તેના પ્રથમ પ્રમુખ શ્યામજી કૃષ્ણ વર્માને બનાવ્યા હતા અને એમને વેદ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે વિદેશ મોકલ્યા હતા. આઝાદ ભારતની પ્રથમ એસેમ્બલીમાં 50% સાંસદ એમની સ્કોલરશીપથી ભણીને આગળ આવ્યા હતા અને 1905માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી લંડનમાં. વીર સાવરકર, મદનલાલ ઝીંગરા, વીવીએસ અય્યર જેવા અસંખ્ય ક્રાંતિકારીઓની સ્કોલરશીપથી આગળ વધી શક્યા. ત્યાં 1857ની અર્ધ શતાબ્દી લંડનના ઇન્ડિયા હાઉસમાં ઉજવવામાં આવી હતી. એની 50મી વર્ષગાંઠ. અંગ્રેજોએ તેને બળવો અથવા વિપ્લવ એવું નામ આપીને દબાવી દીધું હતું. તે આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે એ બધા 1857ના ક્રાંતિકારી હતા. હમણાં રિનોવેશનનું કામ ચાલુ છે એટલે આ ઉપર બંધ રાખે છે. આ છે એ અસ્થિ છે શ્યામજી કૃષ્ણ વર્માની, જે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે આ અસ્થિ લઈ આવ્યા છે, તો ત્યાં રાખવામાં આવી છે. અને હવે આપણે જોવા જવાના છીએ મૂવી. 15 મિનિટનો શો છે મૂવી જોવાનો. 1857 की अर्धशताब्दी अवसर का उत्सव, लेनिन से मुलाकात, सावरकर के हाथों 1857 का इतिहास का लेखन, भारतीय शहीदों को श्रद्धांजलि, युवा मदनलाल ढींगरा द्वारा ब्रिटिश अधिकारी कर्जन गोयली की जाहिर में गोली मारकर हत्या और फांसी. 1930 की 2003 થી 73 વર્ષ સુધી એમના અસ્થિ રાહ જોતા હતા કે કોઈ નામ આવે અને આઝાદ હિન્દુસ્તાનની દરબાર અસ્થિ લઈ જાય. મારા જીવતા જીવનો આઝાદી ન જોઈ શક્યો, પરંતુ મારા અસ્થિ આઝાદ હિન્દુસ્તાનમાં જાય એના માટેની તડપ લઈને તેના અસ્થિ 73 વર્ષ સુધી અસ્થિ રાહ જોતા રહે. 2003માં જે વીરાંજલિ યાત્રા નીકળી તેનો રૂટ બતાવવામાં આવ્યો છે. આ જીનીવા સેન્ટર પણ છે. જીનીવાથી તેમના અસ્થિ મુંબઈ લાવ્યા. મુંબઈથી 17 જિલ્લા અને 61 સ્થળ પ્રસાર કરીને માંડવી પ્રસ્થાપિત કરવામાં આવ્યા. માંડવી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ છે. આ જે લાઇટના પોઈન્ટ દેખાય છે તે વીરાંજલિ યાત્રાનો રૂટ બતાવે છે. ગુજરાત રાજ્યના 17 જિલ્લા અને 61 સ્થળ પસાર કરીને માંડવી પ્રસ્થાપિત કરવામાં આવ્યા. સામે દયાનંદ સરસ્વતીનો સ્ટેચ્યુ છે. દયાનંદ સરસ્વતી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના આધ્યાત્મિક ગુરુ હતા. દયાનંદ સરસ્વતીએ જ્યારે આર્ય સમાજની સ્થાપના કરી ત્યારે તેના પ્રથમ પ્રમુખ શ્યામજી કૃષ્ણ વર્માને બનાવ્યા હતા અને એમને વેદ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે વિદેશ મોકલ્યા હતા. સામે જે રેડ કલરની બિલ્ડિંગ દેખાય છે તે લંડનમાં જે ઇન્ડિયા હાઉસ છે એની રિપ્લિકા અહીંયા બનાવવામાં આવી છે.
લંડનમાં જે ઇન્ડિયા હાઉસ છે એના મેઇન 3 આધાર સ્તંભ હતા. મેડમ કામા, સરદારસિંહ રાણા અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. મેડમ કામા જેણે આપણા ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. મેડમ કામા અને સરદારસિંહ રાણાએ પ્રથમ તેને જર્મનીના સ્ટુટગાર્ટમાં લહેરાવ્યો હતો 1907માં. સરદારસિંહ રાણા જે કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા, ત્યાં એમની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હતા. એમણે પોલેન્ડ જઈને બોમ્બ બનાવવાની ટેકનિક શીખી આવ્યા હતા. એ ટેકનિક સેનાપતિ બાપટ અને મિર્ઝા અબ્બાસને શીખવીને ભારત મોકલ્યા હતા. કવિ કલાપી, રવિન્દ્રનાથ ટાગોર પોતાની વિવિધ કૃતિઓ તેમને મોકલતા અને એમનું મંતવ્ય જાણવા તત્પર રહેતા. શ્યામજી કૃષ્ણ વર્માના નામે કચ્છમાં યુનિવર્સિટી પણ આવેલી છે. આપને કચ્છની સંસ્કૃતિ બતાવવામાં આવી છે. કચ્છની એક અલૌકિક અનુભવ જાણો, એની સંસ્કૃતિ છે. મારું નામ શું છે મેડમ? માનસીબેન. ક્યાંથી તમે જોબ કરો છો ને આપને શ્યામજી કૃષ્ણ મેમોરિયલમાં? મને 3.5 વર્ષ થઈ ગયા છે. અચ્છા. ને શું અવેલેબલ છે બુક્સ ને બુક્સ ભેગું બીજું? બુક્સ છે ખાલી મેમ, બધી ક્રાંતિકારીની બુક્સ છે અને બીજી બધી સ્ટોરીઝની બુક છે. ઓહો. મેડમ બુક કેટલા રૂપિયાથી ચાલુ થાય છે અહીંયાને? એટલે મેમ બુક અહીંયા 5 રૂપિયાથી પણ સ્ટાર્ટિંગ થાય છે અને ઘણી બધી એવી છે 700-800 વાળી પણ બધી બુક છે. અને એમાં એ સારું છે કે અહીંયા 25% બુક ઉપર બધા ઉપર ડિસ્કાઉન્ટ છે અને કોઈ મર્યાદિત સ્ટોક છે એમાં અમે હમણાં 50% ડિસ્કાઉન્ટ રાખ્યો છે. અચ્છા. તમારું નામ શું છે મેમ? મારું નામ ટેકણી દીક્ષિતા જયેશભાઈ. તમે અહીંયાને શું કામ કરો છો? મેમ આ છે હેન્ડીક્રાફ્ટની શોરૂમ છે. ત્યાં અહીંયાની બાજુમાં એક એનજીઓ આવેલું છે, ત્યાંની લોકલ લેડીઝ લોકો ત્યાંથી કલેક્ટ કરીને અહીંયા સેલિંગ કરવામાં આવે છે. આમાંથી જે બેનિફિટ મળે એ લોકોના હેલ્થ કેર એવી રીતના એનજીઓ એ લોકોને મદદ કરે છે. ને આ જે બાજુનું છે એ માટીનું વસ્તુ છે બધી. અને આપણે હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે જે માટીમાંથી બનાવેલું છે એ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને કેટલા રૂપિયા સુધી મળી શકે? એટલે એની પ્રાઇસ બધી અલગ અલગ પ્રાઇસની આવે છે. નોર્મલ રેન્જથી સ્ટાર્ટ થાય છે. એટલે આશરે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે? પર્સ ને એ વગેરે છે એ 40-50થી સ્ટાર્ટિંગ થાય છે, પછી અલગ અલગ પ્રાઇસની આવે છે. અને કુર્તી પણ છે એ 250થી સ્ટાર્ટિંગ છે, પછી અલગ અલગ પ્રાઇસની છે બધી. આ જે બાજુનું માટીનું છે ને એ બાજુના ગામમાં લોકલ કુંભાર લોકો છે એ બનાવે છે અને એ બધું વોશેબલ છે, ડેલી યુઝમાં લઈ શકાય છે. આપણે જે પ્લાસ્ટિક ને સ્ટીલને એવું યુઝ કરીએ છીએ એવી જ રીતના માટી છે. માટી પ્રાચીન સમયમાં યુઝ કરવામાં આવતું અને હવે એ નીકળી ગયું છે. અને હવે આપણે વાપરીએ છીએ નોન સ્ટિક અથવા તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આ બધી કુર્તી ને એ છે બનાવેલી, સ્ટોલ, શાલ ને એ બધું મળે છે. આ જે કુર્તીનું મટીરિયલ છે એ પેચવર્ક મટીરિયલ કરેલું છે. નોર્મલ મટીરિયલ ઉપરથી બીજા મટીરિયલનું કટ કરી અને એને સીવવામાં આવે છે આવી રીતના. આપણે ત્યાંને મેડમ લાઇબ્રેરીની અને હેન્ડીક્રાફ્ટ અને મડવર્કની સારી રીતે માહિતી આપી, તો એનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ. અને ત્યાંને બહુ જ સરસ તમને સરસ રીતે સમજાવે છે બધું આખું, તો બહુ જ મજા આવી. આજનો વિડીયો આપણે એન્ડિંગ કરી છીએ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં બતાવજો.
લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા માટે અમે અવનવા વિડીયા લાવશું અમારા ચેનલમાં. કચ્છના એવા જોવાલાયક સ્થળો અમે અમારા ચેનલ ઉપર કવર કરવાના છીએ. તો આગળ નવા વ્લોગ, નવા સ્થળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને બહુ મજા આવી ગઈ અહીંયા આવીને. બહુ સરસ પ્લેસ છે જોવાનું. જે લોકો અત્યાર સુધી આ પ્લેસ જોયો ન હોય જરૂરથી વિઝિટ કરજો. બહુ મજા આવી. બહુ જ મજા આવી અને સારી રીતે બધું આપણે સમજાવે છે. બહુ જ સારી રીતે આપણે વિઝિટ કરાવે છે આખી શ્યામજી કૃષ્ણ વર્માની. કારણ કે ઉપર તો અમને જવા ન મળ્યું, કારણ કે ઉપર થોડુંક ઘણું કામ ચાલુ છે એટલા માટે ઉપર નહોતા ગયા અમે. બીજી વાર આવશું ક્યારેક તો તમને ઉપરનું બતાવશું.